આજના સમયમાં જ્યાં સાસુ વહુના ઝઘડાની વાર્તાઓ વધુ સાંભળવામાં મળે છે, ત્યાં આ એક એવી ઘટના છે જે તમારી આંખો ભીની કરી દેશે. રાજસ્થાનની બ્રજભૂમિમાંથી સામે આવ્યો છે એક હૃદયસ્પર્શી દ્રશ્ય. હરિયાણાની લોકગાયિકા કાજલ ચૌધરી પોતાની 90 વર્ષની સાસુ ચંદ્રી દેવીને પ્લાસ્ટિકના ટબમાં બેસાડીને માથા ઉપર ઉપાડી 84 કોસી એટલે કે લગભગ 252 કિલોમીટર લાંબી પવિત્ર બ્રજ પરિક્રમા કરાવી રહી છે. ચંદ્રી દેવી વર્ષોથી ચાલવામાં અસમર્થ હતા, પરંતુ શ્રી કૃષ્ણની ભૂમિ બ્રજની પરિક્રમા કરવાની તેમની ઈચ્છા અધૂરી હતી. જ્યારે પુત્રવધુ કાજલને આ વાતની જાણ થઈ ત્યારે તેણે સાસુની ઈચ્છાને પોતાનો સંકલ્પ બનાવી દીધો. કાજલ કહે છે, આજે હું જે કંઈ પણ છું તે મારી સાસુના આશીર્વાદથી છું. તેમણે મને પુત્રી જેવો પ્રેમ આપ્યો છે, તો તેમની ઈચ્છા પૂર્ણ કરવી મારી ફરજ છે. આ યાત્રા દરમિયાન જ્યાં જ્યાં કાજલ પહોંચે છે ત્યાં લોકો ફૂલહારથી તેમનું સ્વાગત કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દ્રશ્ય લાખો લોકોના દિલ જીતી લીધા છે. આ ફક્ત એક ધાર્મિક યાત્રા નથી, આ છે પ્રેમ, સન્માન અને પરિવારના અમૂલ્ય સંબંધોની જીવંત મિસાલ. આવી વહુ જો દરેક ઘરને મળે ને તો કદાચ વૃદ્ધાશ્રમોની જરૂર જ ન પડે.